વલ્લભીપુર તાલુકાના નવા ગામે શાળાના બાળકોને થયું ફૂડ પોઈઝનિંગ। શાળામાં ભણતા 6 થી 14 વર્ષના 19 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા। બાળકોએ સ્કૂલમાં પાઉંભાજી ખાધી હતી, ત્યારબાદ ઝાડા ઉલટી થતાં વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા। વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી તમામ બાળકોની સ્થિતિ હાલ સામાન્ય થઈ। વલ્લભીપુર મામલતદાર, ટીડીઓ તેમજ સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાળકોની સ્થિતિ અંગે તબીબ સાથે ચર્ચા કરી હતી। વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રના અધિક્ષક સોલંકી દ્વારા આ બાબતે નિવેદન અપાયું હતું। રિપોર્ટ બાય રોહિત આર જતાપરાદી, મિરર ન્યૂઝ। હું ડૉક્ટર બાલકૃષ્ણ સોલંકી, ઇન્ચાર્જ અધિક્ષક તરીકે CHC વલ્લભીપુર ખાતે ફરજ બજાવું છું। સાહેબ, આજે નવાગામ લોહિયાણા પ્રાથમિક શાળા છે તેના વિદ્યાર્થીઓ એવી હાલત હતી, હાલમાં કેવી કંડિશન? જી, આજ રોજ સાંજે 4:30-5 વાગે આજુબાજુ અમને સમાચાર મળતા નવાગામ લોહિયાણા પ્રાથમિક શાળાની અંદર બપોરે પાઉંભાજી ખાવાથી આશરે 15 થી 17 બાળકોને ઝાડા ઉલટી થઈ જવાથી તેઓને અહીં લાવેલા અને અમને સમાચાર મળતા અમે પહેલેથી જ બધી તૈયારી કરી રાખેલી, જેમાં દરેક બાળકોને દાખલ કરીને અને જરૂર પૂરતી સારવાર બધા બાળકોને આપેલ છે તથા CHCનો તમામ સ્ટાફ પોતાના ડ્યુટી અવર્સ બાદ ઓવર વર્ક કરીને પણ બધો સ્ટાફ હાજર છે અને બધા બાળકોને સમયસર સંપૂર્ણ સારવાર અપાઈ ગયેલ છે અને કોઈપણ બાળકને અત્યારે કોઈપણ પ્રકારની સિરિયસ સારવારની અથવા તો આગળ રિફર કરવાની જરૂર જણાય એવું અત્યારે લાગતું નથી।